અમદાવાદના ચંડોળા તળાવ બાદ હાથ ધરાયું સૌથી મોટું મેગા ડેમોલિશન। ઈસનપુર તળાવમાં વર્ષો જૂના દબાણોને આજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। 20 જેસીબી મશીન અને 500થી વધુ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને મજૂરોને સાથે રાખી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। પહેલા તળાવમાં 167 કમર્શિયલ બાંધકામ તોડાયા હતા, ત્યારે હવે 925 રહેણાંક બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી કરવામાં આવી। તમામ દબાણકર્તાઓને મહાનગરપાલિકાએ ચોમાસા પહેલા જ નોટિસ પાઠવી હતી, પરંતુ દિવાળીના તહેવારને લીધે ડેમોલિશન કરાયું નહોતું। હાલ ઈસનપુર તળાવ વિસ્તારના 4 ભાગમાં ડેમોલિશનની કામગીરી ચાલુ છે। અધિકારીઓએ માહિતી આપી કે છેલ્લા એક સપ્તાહથી સ્થાનિકો સાથે પ્રશાસન સંપર્કમાં છે। અંદાજિત 70થી 80% લોકોએ પોતાના મકાન ખાલી કરી નાખ્યા છે, બાકીના લોકો પોતાનો સામાન લઈ નીકળી રહ્યા છે। ડેમોલિશનની આ કામગીરી હજુ 2-3 દિવસ ચાલવાનું અનુમાન હોવાને લીધે પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો છે। મનપાની આ જ કામગીરીને લઈ સ્થાનિકોમાં પણ રોષ છે। અશુભીની આંખે સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે કોઈ પણ મકાન આપ્યા વગર જ માત્ર ફોર્મ ભરાવી અને મકાનો ખાલી કરાવી બેઘર કરવામાં આવ્યા છે।